विद्यार्थी मित्रों छेल्ले आपणे प्रमाणित हाइड्रोजन अर्धकोश एमनी रचना क्या प्रकारनी होय बराबर तेमां कई रासायणिक प्रक्रियाओ थाय छे ते प्रक्रियाओनो अभ्यास कर्यो आपणे बराबर। त्यारबाद अपने आ प्रमाणित हाइड्रोजन अर्धकोश एने आपणे कई रीते उपयोगमां लई शकीए तेमना विशेनी वात छे ए आपणे करी हती। फरी आपणे थोडुं एमनुं रिविजन करीए एटले के आपणे एनो थोड़ो विडियो छे हुं आ साथे साथे एड करूं छुं ए तमे जोजो एटले खबर समजाशे तमने के प्रमाणित हाइड्रोजन अर्धकोश ए एनोड तरीके पण कार्य करे छे अने कैथोड तरीके पण कार्य करे छे अने एमनो આપણે પ્રમાણિત અર્ધકોશ પોટેન્શિયલ છે એ મિત્રો 0 વોલ્ટ લેવામાં આવે છે। તો એમનો એક વિડિયો તમને મૂકું છું જેથી કરીને એનિમેશન જોશો એટલે તમને વધારે સમજાશે બરાબર। The SHG consists of platinum wire that is connected to a PT surface in contact with an aqueous solution containing 1 mH plus in equilibrium with H2 gas at a pressure of 1 atmosphere. Let's take a look and see what happens at the standard hydrogen electrode. In this hydrogen electrode, hydrogen gas is bubbled around the platinum electrode. In the molecular view, the PT surface catalyzes the oxidation of hydrogen molecules to protons or the reduction of protons to hydrogen gas. At the electrode, hydrogen gas can either be oxidized to form hydrogen ions or hydrogen ions can be reduced to form hydrogen gas. Hence, two reactions are possible at the electrode. Oxidation. H2 gives 2H plus 2E minus. Reduction. 2H plus 2E minus gives H2. This reaction is assigned a standard electrode potential E of 0.00 volt and serves as reference. As you remember, two half cells complete a voltaic cell. Let's take a close look. Here on the left, we have zinc half cell and on the right we have standard hydrogen electrode. The electrons are moving from zinc electrode to hydrogen electrode, so zinc is being oxidized. The voltmeter shows that the standard cell potential of a galvanic cell consists of a SHE and a Zn by Zn2 plus couple is E cell is equal to 0.76 volt. Because the zinc electrode in this cell dissolves spontaneously to form Zn2 plus aqueous ions while H plus aqueous ions are reduced to H2 at the platinum surface. The standard electrode potential of Zn2 plus by Zn couple is minus 0.76 volt. વિડિયો જોયા પછી મિત્રો તમને સમજાયું હશે કે હાઇડ્રોજન અર્ધકોશ એ સામેવાળો જે અર્ધકોશ આપણે જોડ્યો છે અને જેની મદદથી આપણે સંપૂર્ણ કોષ બનાવ્યો છે બરાબર। તો એ સામેવાળા અર્ધકોશના પોટેન્શિયલના સંદર્ભમાં કાર્ય કરે છે એટલા માટે આપણે એને સંદર્ભ ધ્રુવ તરીકે પણ આપણે એમનો ઉપયોગ છે એ મિત્રો કરતા હોઈએ છીએ। તો સામેવાળો અર્ધકોશ જો રેડોક્સ પ્રક્રિયામાં શક્ય બનતી હોય અને એ કેથોડ તરીકે વર્તતો હોય તો હાઇડ્રોજન અર્ધકોશ એનોડ તરીકે વર્તશે। સામેવાળો અર્ધકોશનો પોટેન્શિયલ જો ઓછો હોય એટલે કે 0 કરતા ઓછો હોય તો સામેવાળોનું ઓક્સિડેશન થશે તો હાઇડ્રોજન અર્ધકોશનું રિડક્શન થાય અને તે કેથોડ તરીકે વર્તશે। આથી વિરુદ્ધ જો સામેવાળો અર્ધકોશ છે એનો પોટેન્શિયલ 0 વોલ્ટ કરતા જો વધારે હોય તો તે કેથોડ તરીકે વર્તે તો હાઇડ્રોજન અર્ધકોશ છે એ મિત્રો એનોડ તરીકેનું કાર્ય કરશે અને એને પર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે। તો હાઇડ્રોજન અર્ધકોશ એનોડ તરીકે ક્યારે કાર્ય કરે કેથોડ તરીકે કાર્ય કરે એમની રચના શું છે કેવી પ્રક્રિયાઓ સંભવે એમના વિશેની ચર્ચા છે એ મિત્રો આપણે કરી।
હવે ઘણી વખત આ હાઇડ્રોજન અર્ધકોષ છે એમના સ્થાને બીજા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એમનો પણ ઉપયોગ એની અંદર કરવામાં આવે છે સાથે સાથે કે ઘણા વિદ્યુત ધ્રુવ એવા હોય છે કે એ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા પણ એમની સપાટી છે બરાબર, એમની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાઓ છે એ થતી હોય છે. તો આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની અંદર જ વાત કરી, દાખલા તરીકે પ્લેટિનમ. તો આ પ્લેટિનમ છે એમની સપાટી ઉપર ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ શક્ય બનતી હોય છે, પણ મિત્રો પ્લેટિનમ છે ક્યાંય રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો હોતો નથી, બરાબર. એટલે એ માત્ર એમની સપાટી છે એ વાપરવા માટે આપતો હોય છે, બરાબર. તો આવા વિદ્યુત ધ્રુવો છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે, બરાબર. તો આવી રીતના પ્લેટિનમની જગ્યાએ ગોલ્ડ આ પણ આવી જ રીતના પ્લેટિનમની જેમ કાર્ય કરે છે, બરાબર. તો જ્યારે આવી રીતના જ્યારે વાયુમય અર્ધકોષ હોય તો એમને એનોડ તરીકે અને કેથોડ તરીકે કેવી રીતે દર્શાવાય એમના વિશે આપણે જોઈએ. તો જો વાયુરૂપ અર્ધકોષ હોય અને એનોડ તરીકે આપણે દર્શાવવું હોય તો એને આવી રીતના દર્શાવી શકીએ કે પ્લેટિનમ ઓબ્લિક કરીને વાયુ દર્શાવવો પડે, બરાબર. સાથે સાથે એમનું દબાણ પણ દર્શાવવું જરૂરી હોય છે, બરાબર. અને ફરી પાછું ઓબ્લિક કરીને H+ અને aqueous. તો જ્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય ત્યારે અર્ધકોષને આવી રીતે મિત્રો દર્શાવવામાં આવે. રિડક્શનની પ્રક્રિયા થતી હોય ત્યારે મિત્રો આને ઉલટું દર્શાવવામાં આવે. કેવી રીતે દર્શાવે તો કે જો H+ આગળ આવતા રહે ઓબ્લિક કરીને H2 ગેસ 1 બાર અને પ્લેટિનમ. તો આ રિડક્શનની પ્રક્રિયા માટે આવી રીતના કોષનું નિરૂપણ કરી શકાય અને ઓક્સિડેશનની પ્રક્રિયા માટે કોષનું નિરૂપણ આવી રીતે કરી શકાતું હોય છે, બરાબર. તો જ્યારે આ કોષ કાર્ય કરતો હોય અને એનોડ તરીકે કાર્ય કરતો હોય તો આ કોષ પર કઈ પ્રક્રિયા થતી હશે એમની પણ આપણે ચર્ચા કરીએ. જો એનોડ તરીકે તે કાર્ય કરે, બરાબર, તો હાઇડ્રોજન વાયુ એમનું રૂપાંતર થશે 2H+ માં વત્તા 2 ઇલેક્ટ્રોન. તો આવી રીતના ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. જો તે કેથોડ તરીકે મિત્રો કાર્ય કરે, બરાબર, તો આવી રીતના 2H+ 2 ઇલેક્ટ્રોન મેળવે અને એનું રૂપાંતર થાય H2 વાયુમાં. તો આ રિડક્શન તરીકે કાર્ય કરતો હોય ત્યારની વાત થઈ. આવી જ રીતે બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે એમનો ઉપયોગ પણ આપણે મિત્રો કરી શકીએ છીએ, બરાબર. તો બ્રોમિન ધ્રુવ હોય તેમને કેવી રીતે દર્શાવાય એમની જ રીતે મિત્રો આપણે બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે એમને પણ આપણે દર્શાવી શકીએ છીએ. જેવી રીતે હાઇડ્રોજન ધ્રુવ વિશે વાત કરી હતી એવી જ રીતના બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે, બરાબર, એમનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. તો કેથોડ તરીકે જ્યારે બ્રોમિન વિદ્યુત ધ્રુવ કાર્ય કરે ત્યારે અને એનોડ તરીકે કાર્ય કરે ત્યારે એને કઈ રીતે દર્શાવવાની કઈ પ્રક્રિયા થાય તે જોઈએ. તો જો બ્રોમિન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો આપણે એને દર્શાવવા માટે આવી રીતના ઉપયોગ કરશું કે પ્લેટિનમ, બરાબર, Br2 ગેસ 1 બાર અને Br-. તો આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. અને અહીંયા કઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી હશે એ જોઈએ. તો અહીંયા Br2, બરાબર, એમાંથી ઉત્પન્ન થશે 2 ઇલેક્ટ્રોન એ મેળવશે અને એનું રૂપાંતર થશે 2Br- માં. અથવા આ પ્રક્રિયાને 2 વડે ભાંગી નાખવામાં આવે તો 1/2Br2 અને 2 વડે ભાંગો એટલે ખાલી ઇલેક્ટ્રોન, અહીંયા 2 વડે ભાંગો એટલે ખાલી Br-. તો આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. બંને પ્રક્રિયા મિત્રો એક જ છે અને 2 વડે ભાંગી નાખ્યા, બરાબર. અહીંયા 1 હતો 2 વડે ભાંગો એટલે 1/2 થશે. અહીંયા 2 વડે ભાંગો, જો અહીંયા 1 હતો 2 વડે ભાંગો એટલે 2, અહીંયા ભાંગ્યા 2, અહીંયા ભાંગ્યા 2, તો અહીંયા 1/2, આ 2 જાય એટલે ખાલી ઇલેક્ટ્રોન, આ 2 જાય એટલે Br-. તો આપણે આવી રીતે દર્શાવી શકીએ કેથોડ તરીકે કાર્ય કરે ત્યારે. હવે આ જ વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે વર્તતો હોય તો એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ એ જોઈએ. તો આથી ઉલટું થઈ જશે મિત્રો. Br-, Br2 ગેસ 1 બાર એનું દબાણ બાજુમાં દર્શાવવાનું અને પ્લેટિનમ. જો ગોલ્ડ હોય તો અહીંયા પ્લેટિનમના સ્થાને Au લખવું પડે આપણે, બરાબર. અને એનોડ તરીકે વર્તતો હોય તો ત્યારે કઈ પ્રક્રિયા થાય એમની વાત કરીએ તો Br- એનું રૂપાંતર થશે 1/2Br2 અથવા તો 2Br- માંથી ઉત્પન્ન થશે Br2 + 2 ઇલેક્ટ્રોન. અથવા આગળ જોઈએ એમ 2 વડે પ્રક્રિયાને ભાગી નાખવામાં આવે તો ભાગ્યા 2, અહીંયા 1 છે ભાગ્યા 2, અહીંયા ભાગ્યા 2, 2 જાય એટલે Br- 1/2Br2 અને વત્તા ઇલેક્ટ્રોન. તો આવી રીતે પણ આપણે એમને દર્શાવી શકતા હોઈએ છીએ મિત્રો. તો આ કેટલાક
ધ્રુવ વિશેની વાત થઈ, એને આપણે કેવી રીતે દર્શાવવા, બરાબર, એમના વિશે વાત થઈ. હવે આવા હાઇડ્રોજન અર્ધકોષને મિત્રો અલગ અલગ ધાતુના અર્ધકોષો સાથે જોડી અને અસંખ્ય એવા ગેલ્વેનિક કોષો છે આપણે તૈયાર કરી શકીએ છીએ, વિદ્યુત રાસાયણિક કોષો આપણે બનાવી શકીએ છીએ. તો આ બધા હાઇડ્રોજન અર્ધકોષ સાથે આવા ઘણી બધી અલગ અલગ ધાતુના ક્ષારમાં અલગ અલગ ધાતુ મૂકી અને અર્ધકોષો તૈયાર કરી અને હાઇડ્રોજનની સાપેક્ષે એમના પોટેન્શિયલ છે એ પ્રાયોગિક રીતે નોંધવામાં આવ્યા, બરાબર. અને આ પ્રાયોગિક જે પરિણામો છે એમને એક કોષ્ટક સ્વરૂપે લખ્યા, બરાબર, અને એને ચડતા ક્રમની અંદર ગોઠવવામાં આવ્યા અથવા તો ઉતરતા ક્રમની અંદર ગોઠવવામાં આવ્યા. તો આ જે શ્રેણી તૈયાર થઈ, બરાબર, આવા કોષોની, એમને ઈએમએફ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ ઈએમએફ શ્રેણી છે, બરાબર, એ આપણે જોઈએ અને એના પરથી એને ઉપયોગિતા શું છે, બરાબર. તો ઈએમએફ શ્રેણી છે મિત્રો, હું અહીંયા વિડીયોમાં દેખાડું છું, તમારી સાથે સાથે ટેક્સ્ટબુકમાં પણ જોતી જવાની છે. આપણે અહીંયા ઈએમએફ શ્રેણી આખી આપેલી છે, આપણે યાદ નથી રાખવાનું, માત્ર આના વલણ છે એ આપણે સમજવાનું છે. આમાં કોઈ મૂલ્યો છે આપણે પાકા કરવાના નથી. તો આ ઈએમએફ શ્રેણી છે એ મિત્રો ખૂબ અગત્યની છે, કારણ કે આની ઘણી બધી ઉપયોગિતા છે. આપણે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે એ આપણે આની મદદથી આપણે સમજી શકીએ છીએ. જેમ કે રિડક્શન પામેલું સ્વરૂપ કયા પદાર્થનું સૌથી વધારે હશે, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આ પૈકી કોની વધારે કોની ઓછી, પ્રક્રિયાની સંભાવના વિશેની વાત છે. તો આ બધા અભ્યાસ છે એ મિત્રો આપણે આ ઈએમએફ શ્રેણીની મદદથી ખૂબ સરળતાથી કરી શકતા હોઈએ છીએ મિત્રો. તો આપણે ઈએમએફ શ્રેણી છે તમે સાથે સાથે ટેક્સ્ટબુકમાં જોતા જજો, હું સાઈડમાં હવે મૂકી દઉં છું, બરાબર. આની પરથી કઈ કઈ બાબતો આપણે ફલિત થાય, આની શું ઉપયોગિતા છે, બરાબર, એ ઉપયોગિતાની ચર્ચા આપણે મિત્રો કરવાની છે. તો સૌપ્રથમ આપણે એનો ઉપયોગ જોઈએ ઈએમએફ શ્રેણીનો, બરાબર. આપણે ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા વિશે વાત કરવાની છે. ઈએમએફ એ શોર્ટ નેમ છે મિત્રો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેનું ટૂંકું નામ છે, બરાબર. તો પ્રથમ ઉપયોગિતા છે એમની, તો કે રિડક્શન પામેલા સ્વરૂપની સ્થિરતા નક્કી કરવા આપણે ઈએમએફ શ્રેણીનો ઉપયોગ કરી શકીએ. રિડક્શન પામેલા સ્વરૂપની સ્થાયીતા અથવા સ્થિરતા નક્કી કરવા કઈ રીતે એમની ચર્ચા કરીએ. તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જો મિત્રો શૂન્ય કરતા જેનો વધારે છે તો એમનું રિડક્શન પામેલું સ્વરૂપ છે હાઇડ્રોજન કરતા વધારે સ્થાયી હોય છે. અને આથી વિરુદ્ધ જેમ હાઇડ્રોજનની સાપેક્ષે જેના પોટેન્શિયલના મૂલ્યો ઋણ છે, એટલે 0 કરતા જેના મૂલ્યો ઓછા છે, એમનું રિડક્શન પામેલું સ્વરૂપ છે એ મિત્રો હાઇડ્રોજન કરતા ઓછું સ્થાયી છે. તો આપણે લખી શકીએ કે શું લખી શકીએ જોઈએ આપણે, જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ શૂન્ય કરતા વધુ હશે, વધુ હોય તો તેનું રિડક્શન પામેલું સ્વરૂપ વધારે હાઇડ્રોજન કરતા વધારે સ્થાયી છે. તો ઈએમએફ શ્રેણી પર આવીએ તો જો મિત્રો અહીંયા આપેલું છે, મેં રાઉન્ડ કર્યા છે કે હાઇડ્રોજન છે એમનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ, તો આની કરતા વધારે પોટેન્શિયલ હોય એટલે કે ધન પોટેન્શિયલ હોય, 0 કરતા વધારે પોટેન્શિયલ એટલે ધન પોટેન્શિયલ બધા. તો આ જેટલા પોટેન્શિયલ છે એ બધા ધન પોટેન્શિયલ છે. તો એમના રિડક્શન પામેલા સ્વરૂપ જો આપણે ઉપર દર્શાવેલું છે રિડક્શન પામેલા સ્વરૂપ, તો એમના રિડક્શન પામેલા જેટલા સ્વરૂપ આપણે મિત્રો અહીંયા આપેલા છે, આ બધા જ સ્વરૂપો, બરાબર, એ H2 ની સાપેક્ષે વધારે સ્થાયી છે. તો તમને સમજાયું હશે કે તમે જોજો કે કોપર છે
ચાંદી છે, બરાબર, Fe+2 છે, Br- છે. તો આ બધા રિડક્શન પામેલા સ્વરૂપ છે જે બધા H2 કરતા વધારે સ્થાયી છે બધા. તો સ્થાયીતા વિશેનો અભ્યાસ છે એ માટે EMF શ્રેણી છે એ ખૂબ અગત્યની છે. તો આ એક એનો પ્રથમ ઉપયોગ થયો. આવી જ રીતે આથી વિરુદ્ધ પણ આપણે નોંધી શકીએ. કઈ રીતે? જો વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ 0 કરતા ઓછો હોય, 0 કરતા ઓછો હોય એટલે મિત્રો કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. તો તેનું રિડક્શન પામેલ સ્વરૂપ H2 કરતા ઓછું સ્થાયી છે. તો ટૂંકમાં જેના પોટેન્શિયલો એ ઋણ છે, બરાબર, તો એમના રિડક્શન પામેલા સ્વરૂપ છે એ હાઇડ્રોજન કરતા ઓછા સ્થાયી છે. એટલે કે એમની સાપેક્ષે હાઇડ્રોજન છે એ વધારે સ્થાયી છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે. આગળ તમને રિડક્શન પામેલા સ્વરૂપો છે એ મિત્રો EMF શ્રેણીની અંદર નીચે આપી દીધેલા છે. દાખલા તરીકે તીન છે, નિકલ છે, લોખંડ છે, ક્રોમિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ. તમે જોજો આ બધા રિડક્શન પામેલા સ્વરૂપ છે. તો આ બધા રિડક્શન પામેલા સ્વરૂપ છે એની સ્થાયીતા હાઇડ્રોજન કરતા ઓછી છે. તો એ ઓછી સ્થાયીતા ધરાવતા છે. હાઇડ્રોજનની સ્થાયીતા આ બધા કરતા વધુ છે મિત્રો. તો આ રિડક્શન પામેલા સ્વરૂપની સ્થાયીતા છે એ આપણે EMF શ્રેણી છે એમના આધારે નક્કી કરી શકીએ છીએ. કોની સ્થાયીતા વધારે, કોની સ્થાયીતા ઓછી. તો આ એમનો પ્રથમ ઉપયોગ થયો. અન્ય ઉપયોગ જોઈએ તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. બાદની ઉપયોગિતા છે મિત્રો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આપણે નક્કી કરી શકીએ. તો કોણ વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા, કોણ વધારે પ્રબળ રિડક્શન કરતા એ જાણવા માટે આપણે EMF શ્રેણી છે એમનો ઉપયોગ મિત્રો કરી શકીએ છીએ. તો જોઈએ કઈ રીતના કોની પ્રબળતા વધારે, કોની ઓછી એ જોઈએ. તો તમે EMF શ્રેણીની અંદર તમે તપાસશો તો સ્વાભાવિક છે કે આપણે વાત કરી હતી જેનો પોટેન્શિયલ વધારે હોય, રિડક્શન પોટેન્શિયલ, એ અર્ધકોષ હંમેશા રિડક્શનની પ્રક્રિયા અનુભવે. એ અર્ધકોષની અંદર હંમેશા રિડક્શનની પ્રક્રિયા થાય ટૂંકમાં. અને જે કોષનો પોટેન્શિયલ ઓછો હોય એ ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે અને એની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. આપણે ધોરણ 11 ની અંદર પણ શીખ્યા હતા કે જે ઓક્સિડેશન જેનું થતું હોય એ રિડક્શન કરતા હોય અને જેનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા હોય. આપણે ધોરણ 11 ની અંદર એક પ્રક્રિયા વિશે આપણે ખૂબ ડીપમાં વાત કરી હતી. ઓક્સિડેશન કરતા શું, રિડક્શન કરતા શું, ઓક્સિડેશનની પ્રક્રિયા શું, રિડક્શનની પ્રક્રિયા શું. તો થોડું અહીંયા ફરી પાછું તમે થોડું યાદ કરજો મિત્રો, આપણે વાત કરી હતી એ મુજબ. તો અહીંયા તમે EMF શ્રેણી જોશો તો તમને માલુમ પડશે કે સૌથી વધારે જે પોટેન્શિયલ છે મિત્રો એ આ પ્રક્રિયાનો છે. F2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, એમાંથી ઉત્પન્ન થાય છે 2F માઇનસ, અને એનો પોટેન્શિયલ 2.87 વોલ્ટ છે, જે સૌથી હાઈએસ્ટ છે, બરાબર, સૌથી વધારે છે. એટલે કે આ અર્ધકોષની સાથે તમે કોઈ પણ અર્ધકોષ જો મિત્રો જોડી દો તો સ્વાભાવિક છે કે બધા જ ના અર્ધકોષના પોટેન્શિયલ છે 2.87 કરતા કેવા છે મિત્રો? ઓછા પોટેન્શિયલ ધરાવે છે. બધાના પોટેન્શિયલ એ કેવા છે? 2.87 વોલ્ટ થી ઓછા છે. તો સ્વાભાવિક છે કે 2.87 વોલ્ટ વાળો જે અર્ધકોષ છે એ હંમેશા એ રિડક્શનની પ્રક્રિયા જ અનુભવશે. શા માટે? કારણ કે એનો પોટેન્શિયલ સૌથી વધારે છે. આપણે શીખ્યા કે જેનો પોટેન્શિયલ વધારે તે
તે રિડક્શનની પ્રક્રિયા અનુભવે અને જેનો પોટેન્શિયલ ઓછો તે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે. તો આના કરતાં કોઈનો મોટો પોટેન્શિયલ છે જ નહીં, તો સ્વાભાવિક છે કે સૌથી વધારે પોટેન્શિયલ જો મોટો આમનો હોય તો આ હંમેશા રિડક્શનની જ પ્રક્રિયા અનુભવશે. અને જો રિડક્શનની જ પ્રક્રિયા જે હંમેશા અનુભવતું હોય એ શું હોય મિત્રો? હંમેશા પ્રબળ ઓક્સિડેશન કરતા. તો F2 છે મિત્રો, એ શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હંમેશા તે રિડક્શનની જ પ્રક્રિયા અનુભવે છે, ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવતો નથી, માટે તે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આવી જ રીતે ફ્લોરાઇડ આયન એ નિર્બળ રિડક્શન કરતા છે. તો આ વાત થઈ ફ્લોરાઇડ આયન વિશેની, કે જે સૌથી વધારે પોટેન્શિયલ ધરાવે છે, જેના કારણે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે તમને સમજાયું હશે. ફરી પાછું રિવિઝન કરું, થોડું એવું સામાન્ય ખૂબ વ્યવસ્થિત સમજો કે અહીંયા આ પ્રક્રિયા જે આપણને આપી છે એમનો પોટેન્શિયલ આપણને આપ્યો છે 2.87 વોલ્ટ, જે EMF શ્રેણીની અંદર સૌથી વધુ છે. તો સૌથી વધુ હોવાથી તે હંમેશા કઈ પ્રક્રિયા અનુભવે? રિડક્શનની. એટલે કે એની પર હંમેશા આ રિડક્શનની જ પ્રક્રિયા થશે, ક્યારેય ઓક્સિડેશનની આથી વિરુદ્ધ પ્રક્રિયા શક્ય છે નહીં. તો એ માત્ર રિડક્શનની જ પ્રક્રિયા અનુભવતું હોવાથી બરાબર એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હર હાલમાં, હર કોઈ પરિસ્થિતિની અંદર એમની સાથે કોઈ પણ અર્ધકોષને મિત્રો જો જોડી દેવામાં આવે EMF શ્રેણીનો, તો સામેવાળા અર્ધકોષનું હંમેશા માટે ઓક્સિડેશન જ થશે, માટે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આવી જ રીતે મિત્રો EMF શ્રેણીમાં મૂલ્યો આપણને અહીંયા ઉતરતા ક્રમની અંદર આપેલા છે. તો ઉતરતા તમે મિત્રો સૌથી નીચે આવશો એટલે સૌથી ઓછો પોટેન્શિયલ આ અર્ધકોષનો છે, લિથિયમ આયનનો, કે Li+ એ ઇલેક્ટ્રોન મેળવે, એનું રૂપાંતર થાય લિથિયમમાં, અને એનો પોટેન્શિયલ આપેલો છે -3.05 વોલ્ટ. સૌથી ઓછો પોટેન્શિયલ છે એ EMF શ્રેણીની અંદર આ અર્ધકોષનો છે. એટલે કે દરેક પોટેન્શિયલો છે એ 3.05 વોલ્ટ થી વધારે છે, બરાબર. એટલે કે સૌથી ઓછો પોટેન્શિયલ ધરાવે છે. હવે સ્વાભાવિક છે કે જે આ સૌથી ઓછો પોટેન્શિયલ ધરાવે છે, આમને EMF શ્રેણીના કોઈ પણ અર્ધકોષ સાથે જો આપણે જોડી દઈએ, બરાબર, તો સ્વાભાવિક છે કે અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ આના કરતા તો વધુ જ હોવાનો, તો હંમેશા એ રિડક્શન અનુભવશે, અને આ અર્ધકોષ છે હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવશે. તો આથી આપણે કહી શકીએ કે લિથિયમ હંમેશા ઓક્સિડેશનની જ પ્રક્રિયા અનુભવશે. શા માટે? કેમ કે આનો પોટેન્શિયલ સૌથી ઓછો છે, માટે તે એનોડ તરીકે જ વર્તશે, અને એની પર હંમેશાને માટે ઓક્સિડેશનની જ પ્રક્રિયા થશે, રિડક્શનની પ્રક્રિયા શક્ય બનશે નહીં, બરાબર. કોઈ પણ અર્ધકોષને જોડી દો, આનું શું થશે? હંમેશા ઓક્સિડેશન જ થશે. તો આનું ઓક્સિડેશન થતું હોય તો સામેવાળાનું એ શું કરતો હોય છે મિત્રો? રિડક્શન. તો આ સૌથી પ્રબળ રિડક્શન કરતા કહી શકાય. તો લિથિયમ છે એ મિત્રો સૌથી પ્રબળ રિડક્શન કરતા છે અને નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એવી જ રીતે ફ્લોરિન F2 એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કહી શકો અને સૌથી નિર્બળ રિડક્શન કરતા તરીકે આપણે એમને દર્શાવી શકીએ છીએ. તો આવી રીતે ઓક્સિડેશન કરતાની અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. ઉપરાંત તમે EMF શ્રેણીની અંદર પણ જોઈ શકો છો કે ઉપરથી નીચેની તરફ આગળ ચાલતા અહીંયા પોટેન્શિયલમાં શું થતો હોય છે મિત્રો? ઘટાડો થતો જતો હોય છે. તો પોટેન્શિયલમાં ઘટાડો થતો જાય, જેમ ઘટાડો થતો જાય એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા છે એ ઉપરથી નીચેની તરફ આવતા વધતી જતી હોય છે, અને નીચેથી ઉપરની તરફ જતા ઓક્સિડેશન કરતાની પ્રબળતા છે એ વધતી માલુમ પડે છે. ખૂબ મિત્રો યાદ રાખજો કે ઉપરથી EMF શ્રેણીની અંદર ઉપરથી નીચેની તરફ આગળ ચાલતા કઈ ઘટના માલુમ પડે છે? તો કે રિડક્શન કરતા ની પ્રબળતા વધે, અને નીચેથી ઉપર જાઓ તો કઈ ઘટના માલુમ પડે? તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. તો આ વલણ છે મિત્રો, ખૂબ યાદ રાખજો કે EMF શ્રેણીમાં જેમ પોટેન્શિયલમાં ઘટાડો થાય એમ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા
વધતી જશે અને લિથિયમની રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે એટલે એમની રિડક્શન કર્તા તરીકેની સૌથી પ્રબળતા વધારે છે. અને ઉપર જઈએ એમ ઓક્સિડેશન કર્તાની પ્રબળતા વધે, જેમ પોટેન્શિયલ મોટો એમ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા વધારે, જેમ પોટેન્શિયલ નાનો એમ રિડક્શન કર્તાની પ્રબળતા વધારે. તો એ ખૂબ યાદ રાખ્યા જેવી બાબત છે મિત્રો, ખૂબ યાદ રાખજો. બરાબર, થોડું નીચે આવી ગયું પણ વ્યવસ્થિત સમજજો. તો આવી રીતે આપણે આ બાબત છે એ સમજી શકીએ છીએ. ઉપરાંત અહીંયા આપણે ઈએમએફ શ્રેણી છે એની અંદર પણ અહીંયા નીચે જણાવેલું છે કે ઋણ E0 એટલે કે ઋણ પોટેન્શિયલનો અર્થ થાય કે રેડોક્સ યુગલ એ H+H2 કરતા વધારે પ્રબળ રિડક્શન કરતા છે. તો જેનો પોટેન્શિયલ ઋણ છે, બરાબર, પ્રમાણિત પોટેન્શિયલ કેવો છે મિત્રો? ઋણ હોય. જો અહીંયા આપેલું છે કે જેમનો પોટેન્શિયલ ઋણ હોય તો તે શું હોય? વધારે પ્રબળ રિડક્શન કરતા. હાઇડ્રોજનની સાપેક્ષે આ બધા શું છે? પ્રબળ રિડક્શન કરતા છે. કોની સાપેક્ષે મિત્રો? હાઇડ્રોજનની સાપેક્ષે, H2 ની સાપેક્ષે. અને ધન પોટેન્શિયલ હોય તો હાઇડ્રોજન છે એ એમના કરતા વધારે પ્રબળ છે. જો લખ્યું કે ધન E0 નો અર્થ એમ થાય કે રેડોક્સ યુગલ H+H2 એટલે કે હાઇડ્રોજન અર્ધકોષ યુગલ કરતા વધારે નિર્બળ રિડક્શન કરતા છે. બરાબર, તો હાઇડ્રોજન કરતા આ બધા નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તશે. નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તશે ઉપરવાળા બધા. તો આવી રીતે આપણે ઈએમએફ શ્રેણીનો ઉપયોગથી ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા છે એમની પ્રબળતા છે એ નોંધી શકીએ છીએ. ત્યારબાદનો એનો ત્રીજો ઉપયોગ આપણે જોઈએ. તો ત્રીજો ઉપયોગ છે મિત્રો પ્રક્રિયાની સંભાવના નક્કી કરવા. એટલે કે રેડોક્સ પ્રક્રિયા થશે કે કેમ, બરાબર, એમના માટે જોઈએ. તો એક હું વાક્ય લખું છું, ખૂબ યાદ રાખવાનું છે મિત્રો. આ વાક્ય ઘણા બધા નીટ, જી, ગુજસેટની અંદર પૂછી શકાય તેવા MCQ એ આ વાક્ય પરથી બનાવી શકાય છે. તો ક્યારે રાસાયણિક પ્રક્રિયા સંભવે, રેડોક્સ પ્રક્રિયા સંભવશે કે નહીં સંભવે, બરાબર, એમના માટે ખૂબ જરૂરી છે. તો ઈએમએફ શ્રેણી પરથી આ માહિતી છે એ ખૂબ અગત્યની મળી રહી છે ત્યાં. તો જોઈએ. તો ઈએમએફ શ્રેણીમાં ઓછા પોટેન્શિયલ, ઓછા રિડક્શન પોટેન્શિયલ, ઓછા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુનો સળિયો વધારે રિડક્શન પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત જ યાદ રાખવાનું છે. પ્રમાણિત હવે હું બોલો કે ન બોલો, આપણે પ્રમાણિત સમજવાનું. પોટેન્શિયલ ધરાવતા ધાતુના ક્ષારમાં મુકતા રેડોક્સ પ્રક્રિયા થાય. તો મિત્રો ઈએમએફ શ્રેણીમાં ઓછા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય ધરાવતી એ ધાતુનો સળિયા લેવાનો અને વધારે પોટેન્શિયલ ધરાવતી ધાતુનો ક્ષાર હોય એમાં મૂકવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા થાય, નહીતર શક્ય નથી. ખૂબ યાદ રાખજો કે કોની વાત કરી છે? તો કે ઈએમએફ શ્રેણીમાં ઓછા પ્રમાણિત પોટેન્શિયલ હોવા જોઈએ, બરાબર, ઈ ધાતુનો સળિયો. એટલે કે જો થોડુંક શોર્ટમાં બનાવી દઉં, ઓછા રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુનો સળિયો એને વધારે રિડક્શન પોટેન્શિયલ ધરાવતા ધાતુનું દ્રાવણ, ધાતુનું ક્ષાર માં મૂકવામાં આવે તો શું થાય? રેડોક્સ પ્રક્રિયા થશે, બરાબર, નહીતર થશે નહીં. એટલે કે ઓછું મૂલ્ય હોય એનો સળિયો, બરાબર, ઓછા મૂલ્ય પોટેન્શિયલ વાળાનો સળિયો અને વધારે પોટેન્શિયલ હોય એમનું દ્રાવણ બેન ભેગું કરીએ તો રેડોક્સ પ્રક્રિયા થાય, નહીતર થાય નહીં.
બરાબર. તો દાખલા તરીકે હું તમને કહું કે ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે ઉદાહરણ તરીકે, આમ તો નહીં, કોપર સલ્ફેટનું દ્રાવણ છે, બરાબર. એમાં ઝિંકનો સળિયો મૂકીએ તો શું પ્રક્રિયા થાય કે ન થાય? બરાબર. તો મિત્રો અહીંયા જોજો, Cu+2 આમાં દ્રાવણ તરીકે છે અને સળિયો છે તે ઝિંકનો, બરાબર. તો ઝિંક ધાતુ છે એને આપણે Cu+2 માં મૂકીએ તો રેડોક્સ પ્રક્રિયા સંભવે કે ના સંભવે? તો મિત્રો આમના પોટેન્શિયલ જુઓ, બરાબર. તો આગળ વાત કરી એમ જે સળિયો લેવામાં આવે છે એના પોટેન્શિયલ કેવા હોવા જોઈએ? ઓછો. એની સાપેક્ષે ધાતુનું દ્રાવણ છે એનો પોટેન્શિયલ કેવો હોવો જોઈએ? વધારે. તો પ્રક્રિયા સંભવે, નહીતર સંભવે નહીં. તો આપણે આગળ શીખી ગયા હતા કે Cu+2 નો પોટેન્શિયલ કેટલો છે? 0.36 વોલ્ટ અને ઝિંક વાળાનો પોટેન્શિયલ પણ આપણે રિડક્શન પોટેન્શિયલ જોયો -0.76 વોલ્ટ. તો આ મૂલ્ય ઓછું છે, એની સાપેક્ષે આનું મૂલ્ય વધારે છે. તો ઓછા પોટેન્શિયલ વાળી ધાતુનો સળિયો, બરાબર, ઓછા પોટેન્શિયલ વાળી ધાતુનો સળિયો હોવો જોઈએ અને વધારે પોટેન્શિયલ વાળી ધાતુનું દ્રાવણ હોવું જોઈએ. જો આ ઘટના મેં કીધી એ થાય તો રિડક્શન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા સંભવે. તો જો ઝિંક ધાતુને કોપર સલ્ફેટમાં મૂકવામાં આવે તો પ્રક્રિયા સંભવશે. શા માટે? બરાબર, આગળ આપણે વાત કરી એ પ્રમાણે. અને શું થશે? અહીંયા Cu બનશે અને વત્તા શું બનશે? ZnSO4. અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા શક્ય બનશે અને રેડોક્સ પ્રક્રિયા થઈ અને આવી રીતના નિપજ પ્રાપ્ત થશે. તો ખૂબ યાદ રાખજો. હવે આથી વિરુદ્ધ જો હું વાત કરું મિત્રો કે જો ઝિંક સલ્ફેટનું દ્રાવણ હોય અને કોપરનો સળિયો જો મૂકવામાં આવે તો શું રેડોક્સ પ્રક્રિયા થશે કે નહીં થાય? બરાબર. તો આપણે ઘણી વાર ભૂલમાં લખીને કે આ થશે CuSO4 વત્તા ઝિંક, પણ એ શક્ય છે નહીં. બરાબર. શા માટે શક્ય નથી? તો કે અહીંયા શું છે? આયન દ્રાવણ છે Zn+2 નું છે અને સળિયો Cu નું છે. તો અહીંયા Zn+2 છે એમનો પોટેન્શિયલ આપણે જાણીએ છીએ કે ઝિંકનો પોટેન્શિયલ હતો -0.76 વોલ્ટ, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ. તો અહીંયા આ મૂલ્ય વધારે છે, આ મૂલ્ય ઓછું છે. તો આપણે જે વાત કરી એના કરતા વિરુદ્ધ ઘટના થઈ ગઈ કે જેનું પોટેન્શિયલ વધારે હોય એનું દ્રાવણ હોવું જોઈએ અને જેનો પોટેન્શિયલ ઓછો હોય એમનો સળિયો હોવો જોઈએ. તો વિસ્થાપનની પ્રક્રિયા થાય, નહીતર થાય નહીં. તો મિત્રો અહીંયા Zn+2 નું મૂલ્ય એના પોટેન્શિયલ ઓછો છે, કોપરનો પોટેન્શિયલ વધારે છે. જો અહીંયા Cu+2 હોત અને અહીંયા ઝિંકનો સળિયો હોત તો પ્રક્રિયા થાત. બરાબર. એટલે કે અહીંયા પ્રક્રિયા થશે નહીં, પ્રક્રિયા થાય નહીં. બરાબર. હજી આવું અન્ય એક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે કોપર ધાતુ એને HCl માં મૂકવામાં આવે તો કઈ ઘટના બને? કઈ પ્રક્રિયા થશે કે નહીં થાય? રેડોક્સ પ્રક્રિયા. જોઈએ તો કોપર ધાતુ છે અને HCl કહેતા H+, બરાબર. તો H+ કહેતા હાઇડ્રોજન અર્ધકોષ, એમનો પોટેન્શિયલ છે 0 વોલ્ટ, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ. તો આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે શું વાત કરી હતી કે વધારે રિડક્શન પોટેન્શિયલ હોય એનો શું હોવો જોઈએ? ક્ષાર હોવો જોઈએ અને ઓછા પોટેન્શિયલ વાળા ધાતુનો સળિયો હોવો જોઈએ. તો અહીંયા ઓછા પોટેન્શિયલ વાળું ધાતુનું દ્રાવણ છે અને વધારે પોટેન્શિયલ વાળી ધાતુનો સળિયો છે, બરાબર. તો વિરુદ્ધ થઈ ગયું. તો આ પ્રક્રિયા થશે નહીં, પ્રક્રિયા થાય નહીં. આગળ વાત કરીએ એમ કે આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે આથી વિરુદ્ધ કોપરને જો આપણે નાઇટ્રેટ વાળું દ્રાવણ, બરાબર, નાઇટ્રિક એસિડમાં ઉમેરીએ તો એમાં પ્રક્રિયા થાય છે, પણ એમાં કોપરની સાથે જે પ્રક્રિયા થાય છે એમાં H+ જવાબદાર નથી, પણ એની અંદર જે NO3- નાઇટ્રેટ આયન છે એ પ્રક્રિયા કરાવવા માટે જવાબદાર હોય છે, બરાબર. એટલે અહીંયા એક ખાસ યાદ રાખ્યા જેવી બાબત છે. ફરી વખત મેં તમને આ સાથે સાથે રિવિઝન કરાવી આપ્યું. તો હવે તમને સમજાયું છે મિત્રો કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય અને ક્યારે ન થાય. તમને એક પ્રશ્નો છે એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં પણ આ ટાઈપનો પ્રશ્ન છે એ આપેલો છે, એ પણ તમે જાતે સમજજો, બરાબર. સાથે સાથે જોઈ જ નાખીએ. આમ તો એ પ્રશ્ન શું હતો કે તમે ઝિંકના પાત્રમાં, એટલે કે ઝિંક ધાતુનું પાત્ર, ઝિંકનો સળિયો, બરાબર, એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો, બરાબર. એટલે કે જો રેડોક્સ પ્રક્રિયા ન થતી હોય તો ભરી શકાય, રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો ન ભરી શકાય. શા માટે? તો કે જો દાખલા તરીકે આ ઝિંકનું પાત્ર છે, એની અંદર જો આપણે કોપર સલ્ફેટ ભરી દઈએ, બરાબર,
તો શું થશે કે ઝીંક અને કોપર સલ્ફેટ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય કે ન થાય? તો કે સૌપ્રથમ જોઈએ તો કે ઝીંક ધાતુનો સળિયો છે, Cu+2 નું દ્રાવણ છે. તો આગળ વાત કરીએ એમ આમનો પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ અને આનો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ. તો વધારે જે ઘણું પોટેન્શિયલ હોય એનું દ્રાવણ હોવું જોઈએ તો કે છે નિયમ પ્રમાણે, અને ઓછો પોટેન્શિયલ હોય એમનો સળિયો હોવો જોઈએ તો એ પણ છે, બરાબર. તો આમની વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શક્ય બને અને શું બનવા લાગશે? ZnSO4 અને કોપર ધાતુ બનવા લાગશે. એટલે કે આ પાત્ર છે ધીમે ધીમે કરતું ખવાવા લાગશે ચારે બાજુથી, બરાબર. કેમ કે આ ઝીંક છે એનું રૂપાંતર થવા માંડ્યું ZnSO4 માં, દ્રાવણ બનીને ઝીંક છે એ બધું ઓગળી આની અંદર ભળવા લાગ્યો, બરાબર. અને આ પાત્ર ખવાવા માંડ્યું, ખવાતા એક ટાઈમે એની અંદર છિદ્રો પડી જશે, એટલે કે એમાંથી બધું કઈ દ્રાવણ છે એ બહાર નીકળવા લાગશે. તો ઝીંકના પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટ છે એ ભરી શકીએ નહીં. શા માટે? તો કે એની અંદર રેડોક્સ પ્રક્રિયા થઈ અને આવી રીતના ઝીંક સલ્ફેટ બનતું હોવાથી પાત્ર છે એની અંદર ધીમે કરતા છિદ્રો પડવા લાગશે અને દ્રાવણ બહાર નીકળી જશે. આપણે એની અંદર દ્રાવણનો સંગ્રહ કરી શકશું નહીં. આથી વિરુદ્ધ કીધું હોત તો શક્ય બનત કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ હોત અને કોપરનું પાત્ર હોત અને ઝીંક સલ્ફેટ ભર્યું હોત તો કઈ વાંધો આવત નહીં મિત્રો. તો આ વાત થઈ આપણે પ્રક્રિયા છે એ શક્ય બની કે નહીં, બરાબર. તો એમની સંભાવના નક્કી કરવા માટે આ ખૂબ ઉપયોગી છે. તો આવી રીતે EMF શ્રેણી છે એ મિત્રો ખૂબ અગત્યની છે. તમે ખૂબ નિરાતે એકદમ વાંચજો, ફરીથી રિવિઝન કરજો. ખૂબ આ ટોપિક અઘરો છે, બરાબર. તો વ્યવસ્થિત રીતે સમજજો, બરાબર. તો અહીંયા EMF શ્રેણી વિશેની જે કઈ વાત હતી એ આપણે શોર્ટમાં પૂરી કરી. બહુ આપણે અહીંયા લંબાણથી ખૂબ નથી સમજી શકતા, કારણ કે મર્યાદા છે, મોબાઈલની પણ મર્યાદા છે કે આપણે ઘણું બધું રેકોર્ડિંગ છે વધારે મૂકી અને કરીને પેલામાં મૂકવું એ થોડુંક અઘરું પડી જતું હોય છે, બરાબર. અને સમયની અંદર થોડુંક ચલાવવું પણ અઘરું પડતું હોય છે. તો IMF શ્રેણી વિશેની ચર્ચા છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.